વલસાડના સુરવાડા બીચ પર ડોલ્ફિનનું હાડપિંજર અને મૃત દરિયાઈ સાપ મળી આવ્યા. વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ. વલસાડના જાણીતા દરિયા કિનારાઓ પર સમુદ્રી જીવોના મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સવારે 38 કલાકે મોર્નિંગ વોક દરમિયાન સુરવાડા બીચ ખાતે પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈને એક ડોલ્ફિનનું હાડપિંજર અને એક મૃત માલાબાર સી સ્નેક મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ડોલ્ફિન અને દરિયાઈ સાપ બંને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ રક્ષિત શ્રેણીમાં આવે છે. વન્યજીવ ધારા મુજબ ડોલ્ફિન, વ્હેલ, દરિયાઈ કાચબા, દરિયાઈ સાપ જેવા જીવોને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. નિયમ મુજબ દરિયા કિનારે આવા જીવો મૃત કે જીવંત અવસ્થામાં મળી આવે ત્યારે તેની તમામ જવાબદારી વન વિભાગની રહે છે. તિથલ અને તેની આસપાસના સુરવાડા જેવા બીચ પ્રવાસન માટે અત્યંત લોકપ્રિય છે. દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ અહીં આવતા હોય છે. મૃત દરિયાઈ જીવોથી ચેપ ફેલાવાનો ભય રહે છે. ઝેરી દરિયાઈ સાપ જીવંત કે મૃત અવસ્થામાં પ્રવાસીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ સતર્ક રહીને આવા અવશેષોનો તુરંત નિકાલ કરે. પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે માત્ર નિકાલ કરવાને બદલે આ દુર્લભ જીવોના હાડપિંજરને સાચવીને પ્રદર્શનમાં મૂકવામાં આવે તો સમુદ્રી જીવસૃષ્ટિ પ્રત્યે જાગૃતિ લાવી શકાય છે. આનાથી વલસાડના દરિયા કિનારે સંરક્ષણની સાથે સંશોધનનો હેતુ પણ સિદ્ધ થશે. હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે.